નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત ખૂબ જ સારા સમાચારથી. શુભ મુહૂર્તમાં કેદારનાથ ધામના કપાટ ખુલ્યા છે. શિવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલી ગયા છે. ભગવાનની એક ઝલક મેળવવા માટે લાંબા સમયથી ચાલતી રાહનો આખરે અંત આવ્યો. કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે એટલે કે આજે શુભ મુહૂર્ત દરમિયાન ખોલવામાં આવ્યા. હવે બધા ભક્તો બાબા કેદારનાથના આશીર્વાદ મેળવી શકશે. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી તેમની પત્ની ગીતા પુષ્કર ધામી સાથે કેદારનાથ ધામ પહોંચ્યા. મંદિર સંકુલને દિલ્હી અને પશ્ચિમ બંગાળથી ખાસ મંગાવવામાં આવેલા આશરે 51 ક્વિન્ટલ ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સીએમ ધામીએ જણાવ્યું કે આજે શ્રી કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે સંપૂર્ણ વિધિઓ અને વૈદિક મંત્રોના જાપ સાથે ખોલી દેવામાં આવ્યા છે. આ પવિત્ર પ્રસંગે હું દેવભૂમિ ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રા માટે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. બાબા કેદારની કૃપાથી દરેક યાત્રાળુઓની યાત્રા શુભ અને સુખદ રહે તેવી પ્રાર્થના કરી. સમાચારમાં આગળ વાત કરીએ. પહેલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ થયું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે આતંકવાદી હુમલામાં ગુમાવેલા લોકોના જીવ યાદ છે. શોકગ્રસ્ત પરિવારો સાથે પણ મારી સંવેદનાઓ. તેમણે વધુમાં કહ્યું કે આતંક સામે ભારત ક્યારેય ઝૂકશે નહીં. સાથે આતંકવાદીઓના ઘૃણાસ્પદ કૃત્યો ક્યારેય સફળ નહીં થાય તેવું જણાવ્યું. તો પહેલગામ હુમલાને 1 વર્ષ અંગે પોસ્ટ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોસ્ટ કરી. તેમણે કહ્યું કે આપણા લોકોને ગુમાવવાનું દુઃખ આજે પણ છે. નિર્દોષ લોકોના જીવ ગંભીરતાથી યાદ કરીએ છીએ. આતંકવાદ માનવતાનો સૌથી મોટો દુશ્મન, જેની સામે આપણે એક થઈને લડવું જોઈએ અને તેને હરાવવું જોઈએ. ભારત આતંકવાદ અને તેને આશ્રય આપનારાઓ સામે તેની શૂન્ય સહિષ્ણુતા નીતિ ચાલુ રાખશે. તો આગળ વાત કરીએ. અમદાવાદમાં મેમનગરમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો. સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મળી. કાંજી નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃત્યુ કે પછી હત્યા તે દિશામાં હાલ તપાસ શરૂ થઈ છે. કારણ હજુ અકબંધ છે. મૃતદેહની સ્થિતિ જોતા પ્રાથમિક રીતે હત્યા થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ પોલીસે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. કાનજીભાઈ નામ છે. અહીંયા સોસાયટીમાં સોસાયટીમાં કામ કરે, છૂટક કામ કરે છે. ગાડી સાફ કરવાના છે, બધું ડિસ્ટ્રીબ્યુશન કોઈ કાપે બહારથી આવે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું બધું કામ કરે છે. સવારે મને લગભગ 5:45 વાગે એક અમારે જે કામ કરવાના છે એમને ફોન કર્યા, ઘરે આવ્યા કે આવી રીતે લાગેલું છે કે જોઈ લો. મેં સારું જોઈએ એમ આવીએ છીએ. પછી આવીને જોયું તો મને ડાઉટ ગયો એટલે મેં અમારા જે ચેરમેનને એમને છે પ્લસ અમારા એક છે સેક્રેટરી છે એટલે મેં જોયું એટલે ચેતનભાઈ સંઘવી એમના સન છે જે બીજી એમને કોલ કર્યો. અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટમાં એક વૃદ્ધની લાશ મળી આવી છે અને એ વૃદ્ધની લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના મેમનગર વિસ્તારના સામ્રાજ્ય ફ્લેટમાં કાંજી નામનો એક વૃદ્ધ કે જે અહીંયા કાર વોશિંગનું કામ કરતો હતો અને વર્ષોથી અહીંયા રહે છે અને તેની લાશ મળી આવી છે. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ કુદરતી મોત છે કે પછી હત્યા છે તેનું કારણ અત્યારે અકબંધ છે. જોકે ડેડ બોડીની જે હાલત જોતા તેની આજુબાજુ જે લોહીના જે છાંટા જોવા મળી રહ્યા છે અને તેને લઈને પ્રાથમિક તારણ પ્રમાણે આ હત્યા થઈ હોવાનું અનુમાન જે છે તે સેવાઈ રહ્યું છે. પરંતુ હાલ પોલીસ જે છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને અલગ અલગ પાર્કિંગ વિસ્તારમાં જ્યાં સીસીટીવી લાગેલા છે એ તમામ જગ્યાએ સીસીટીવીની તપાસ પણ કરવામાં આવી રહી છે. અને હાલ આ જે ઘટના કેવી રીતે બની છે, કયા સંજોગોમાં બની છે અને તે તમામ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ તરફ ધંધુકામાં યુવકની હત્યા મામલે સમાચાર. મારામારીના કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
એક હોટલના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે 15 થી 20 લોકોના ટોળાએ આવીને હોટલ બંધ કરાવવા માટે કહ્યા હોવાની ફરિયાદ કરી છે. આક્રોશમાં આવેલા લોકોએ હોટલ માલિક સહિત 3 લોકોને માર પણ માર્યો હતો. હાલ હોટલના માલિક, તેના પિતા અને કાકા સારવાર હેઠળ છે. પોલીસે હત્યાની કોશિશ સહિતની ફરિયાદ નોંધી છે. સમગ્ર બનાવમાં કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના સાણંદના છારોડી ગામે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 65 વર્ષીય વૃદ્ધ મહિલા મદીના બાનુ કુરૈશીની પોતાના મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો, જે મૃતદેહ મળતા હાલ આ વિસ્તારમાં ચકચાર મચી છે. હત્યા મોડી રાત્રે થયા હોવાની આશંકા છે. મહિલાના ઘરની બહાર લોક લાગેલું હતું, જે જોવા મળતા શંકા પણ વધી રહી છે. ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી છે અને પોલીસને જાણ કરી હતી, જે બાદ સાણંદ જીઆઈડીસી પોલીસ, એસઓજી, એલસીબી અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મકાનનું લોક તોડીને અંદર પ્રવેશ કરી તપાસ હાથ ધરી. અજાણ્યા શખ્સોએ વૃદ્ધ મહિલાને બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરી અને બાદમાં મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યા હોવાની આશંકા છે. મૃતદેહને પીએમ અર્થે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો. હાલ તો હત્યા પાછળનું કારણ અકબંધ છે, પણ આ વૃદ્ધ મહિલાની હત્યા કોણે કરી, કેમ કરી, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ તરફ તાપીના વાઘપાણી ગામે બનેલી એક ચોંકાવનારી ઘટના કે જેમાં 28 વર્ષીય સેમ્યુઅલ બાબુભાઈ ગામિતનું જૂની સ્ટોન ક્વોરીમાં ડૂબી જવાથી મોત થયું. શરૂઆતમાં અકસ્માત ગણાયેલી આ ઘટના પાછળ પ્રેમ સંબંધનો કાળું સત્ય એ બહાર આવ્યું છે. નોંધનીય છે કે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મૃતકની પત્ની પ્રતિભા ગામિત અને નલિન ગામિત વચ્ચે અનૈતિક સંબંધના કારણે મળીને સેમ્યુઅલની હત્યા કરવામાં આવી હતી. કોલ રેકોર્ડ, લોકેશન અને સાક્ષીઓના આધારે પોલીસે સમગ્ર કેસ ઉકેલી તમામ આરોપીઓને ઝડપી જેલમાં મોકલી દીધા છે. પીએમ નોટમાં પ્રાથમિક રીતે મૃત્યુનું કારણ પાણીમાં ડૂબી જવાના કારણે શ્વાસ રૂંધાવાથી થયેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ, પરંતુ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ કામે પકડાયેલ આરોપીઓ નલિનભાઈ નિલેશભાઈ ગામિત તથા આ કામે મરણ જનારના પત્ની પ્રતિભાબેન સેમ્યુઅલભાઈ ગામિત નાઓ વચ્ચે અનૈતિક સંબંધ હોય અચાનક ક્વોરીના પાણી ભરેલ ભાગમાં ધક્કો મારી દઈ પાણીમાં ડૂબાડી દીધેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે. હવે વાત સ્વરાજના સંગ્રામની. અરવલ્લીના મેઘરજમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મોટી સંખ્યામાં મેઘરજના મુસ્લિમ ભાજપમાં જોડાયા છે. મેઘરજ કસ્બા વિસ્તારમાં ભાજપની સભા યોજાઈ હતી. મેઘરજ જિલ્લા પંચાયત ઉમેદવાર રૂપલ પંડ્યા અને તાલુકા પંચાયત ઉમેદવાર ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા. જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો. 200 કરતા વધુ મુસ્લિમ યુવકો અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. મેઘરજ ગામ કસ્બા વિસ્તારના લઘુમતી કોમના યુવાનો બધા ભાજપ સરકારના અંદર જોડાયા છે. વર્ષોથી ભાજપનું કામ કરતા આવ્યા છે, કામ કરતા રહ્યું. જે ભાજપની જંગી બહુમતીથી મતદાન કરીને વિજય મેળવે. મેઘરજના કસ્બા વિસ્તારમાં લઘુમતી સમાજના આ વિકાસની રાજનીતિથી પ્રેરાય અને 200 થી 250 જેટલા કાર્યકર્તાઓ આજે વિધિવત રીતે કોંગ્રેસને બાય બાય કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આપણા તાલુકા અને જિલ્લા પંચાયતના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ. તો પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પહેલા ગેરકાયદેસર હવાલા નેટવર્ક સામે ગોધરા એસઓજી દ્વારા મોટો પ્રહાર કરવામાં આવ્યો. શહેરના અલગ અલગ સ્થળોએ રેડ કરીને લાખો રૂપિયાની હેરફેરનો પર્દાફાશ થયો છે. આ મામલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓની સંડોવણી સામે આવી રહી છે. તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 15 દિવસ દરમિયાન હવાલા મારફતે 50 લાખથી વધુની રકમની હેરફેર કરી મતદારોને લાલચ આપવા માટે રોકડ પહોંચાડવાની યોજના હતી. પોલીસ દ્વારા ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તો ગીર સોમનાથમાં ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વેરાવળ નગરપાલિકામાં ભાજપે ખેલ પાડી દીધો. કોંગ્રેસના 2 મહિલા ઉમેદવારો ભાજપમાં જોડાયા છે. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ઉમેદવારે કેસરિયા કર્યા. વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર પ્રીતિબેન ધનેશા અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ઉમેદવાર અનિલાબેન પોરિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો. બંને ઉમેદવારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપને ટેકો જાહેર કરતા કોંગ્રેસને નુકસાન પહોંચ્યું છે. ભાજપમાં જોડાયેલા ઉમેદવારોએ કહ્યું કે અમે લોકો પ્રધાનમંત્રી મોદીની વિચારધારા સાથે જોડાઈને કોંગ્રેસને અલવિદા કહ્યું. ભાજપની વિચારધારા બહુ પસંદ છે અને મોદી સાહેબના ઉચ્ચ વિચારો સાથે હું પસંદ કરી અને ભાજપમાં જોડાઉં છું. હું હવે ભાજપમાં જોડાઈ ગઈ છું અને ભાજપને ખંભો મિલાવીને કામ કરીશ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે એક કડક સુરક્ષા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદ પરથી પસાર થતા દરેક નાના મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂ, મોટી માત્રામાં રોકડ રકમ કે પછી અસામાજિક તત્વો ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે પોલીસ જવાનોને હાઈ એલર્ટ રહેવા માટે આદેશ અપાયા છે. રાજ્યની ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં દાતા ડિવિઝન વિસ્તારમાં અમીરગઢ પોલીસ સ્ટેશન અને અંબાજી પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં કુલ 4 આંતરરાજ્ય ચેકપોસ્ટ ચાલુ છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ અને જીઆરડી ના માણસો રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરી રહ્યા છે અને જે સરહદી વિસ્તારોમાંથી બનાસકાંઠા જિલ્લામાં જે દારૂની હેરફેરી થાય કે અન્ય કોઈ એનડીપીએસ ના પદાર્થોની હેરફેર માટેનું જે ચેકિંગ છે એ ચાલુ છે. તો ગીર સોમનાથમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા જિગ્નેશ કવિરાજ. રાજલ બારોટના પ્રચારમાં જિગ્નેશ કવિરાજે પોતાના સ્વરે ગીત ગાઈને મતદારોને રાજલ બારોટને મત આપવા માટે અપીલ કરી. ઉના નગરપાલિકા 36 બેઠકમાં ભાજપ 13માં બિનહરીફ થયું છે. રાજલ બારોટ જે વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર છે અને ખૂબ જ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. મારા ગુજરાતનું ઘરેણું અને મારા પુરુષ સમાન સેવા મણિયારભાઈ બારોટ અને મણિયાર બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને ટિકિટ મળી છે. તો પહેલા તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે. આગળ વાત કરીએ અમદાવાદના બાપુનગરમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ સર્જાયો છે. હોમગાર્ડ ઓફિસે ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા મારવાની પ્રક્રિયા થતી હોવાનો દાવો કર્યો છે. બાપુનગર હોમગાર્ડ ઓફિસ પર કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. સિક્કા મારવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરો સાથે પહોંચ્યા. ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર સેટ કરાયા હોવાનો દાવો છે. અમારું કહેવાનો ભાવ એ છે કે આમાં કેમ લોકશાહી છે. આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે એકદમ ખુલ્લા. આ ખોલો કવર. આનું પાક ભોગવવું પડશે, કીડા પડશે, તમને લોકોને અમારી હાય લાગશે. બાપુનગરની પ્રજાની હાય લાગશે તમને. અમારું કહેવાનો ભાવ એ છે કે આમાં કેમ લોકશાહી છે. આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે. તો આ તરફ વડતાલના નૌતમ સ્વામી દ્વારા ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું. ક્વાંટ ખાતે સંતોના સંમેલનમાં તેમણે કહ્યું કે કોઈ મને ભાજપનો એજન્ટ કે કોમવાદી કહે તો મને મંજૂર છે. મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો છે અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે એને જ મારે આપવું. કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે જા. અમે શું કરવા છીએ એના? તો અમે તો રાષ્ટ્રવાદને પોષીએ છીએ, કોઈ વ્યક્તિને નથી ઓળખતા. આપણી ધર્મસત્તા છે પણ ધર્મસત્તા એને ટેકો આપે છે કે જે ધર્મને ટેકો કરે છે. તો બીજી તરફ અમદાવાદ, વડોદરા, ભરૂચ અને વાપીમાં પણ મતદારોનો ગુસ્સો ફાટ્યો છે.
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના ઉમેદવારોને લોકોએ ઉધડો લીધો. ઇન્ડિયા કોલોની વિસ્તારમાં ભાજપના ઉમેદવારનો દરરોજ અલગ અલગ સ્થળો પર વિરોધ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ અલગ અલગ પ્રશ્નોને લઈને ઉમેદવારોને કામો ન થયા અંગે ફરિયાદ કરી. સ્થાનિક લોકોના વિરોધના પગલે ભાજપના નેતાઓએ જતું રહેવું પડ્યું હતું. આ વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે સ્થાનિકો પોતાની સમસ્યાને લઈને ભાજપના ઉમેદવારને રજૂઆત કરી રહ્યા છે ત્યારે એક હોશિયાર કાર્યકર આ વાતચીત વચ્ચે આવીને ભારત માતા કી જય બોલીને સ્થાનિકોની રજૂઆતને કોરાણે મૂકવાનો પ્રયાસ કરે છે. પરંતુ જાગૃત સ્થાનિકોએ રાષ્ટ્રવાદ પાછળ સમસ્યાનો ઢાંક પીછોડો કરતા કાર્યકરને ઓળખી તેનો બરાબરનો ઉધડો લઈને ત્યાંથી રવાના કરી દીધો હતો. આવા જ દ્રશ્યો સામે આવ્યા વડોદરાથી, જ્યાંના વોર્ડ નંબર 3ના લોકોનો આક્રમક મિજાજ સામે આવ્યો. પહેલા સુવિધા આપો પછી વોટ માંગો આપજોના બેનર લગાવવામાં આવ્યા. જલારામનગર, સિદ્ધાર્થ બંગલો સહિતના લોકો પૂરથી પરેશાન છે, જેથી આ વખતે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરાયો છે. તેવામાં ભાજપ ઉમેદવાર પંકજ તડવીએ કહ્યું કે અમે લોકોના પડખે છીએ અને કોંગ્રેસ ઉમેદવાર કીર્તિ રાવલે કહ્યું કે લોકો હવે સહન નહીં કરે. ભરૂચમાં પણ મતદારોનો આક્રોશ સામે આવ્યો છે. શહેરમાં મતદારોનો મૂડ બદલાતો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારો હવે સક્રિય બની પોતાનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. શહેરના લિંક રોડ પર આવેલી ગણેશ ટાઉનશીપમાં રહીશોએ બેનરો લગાવીને રાજકીય પક્ષોને ઉમેદવારોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે પ્રજાની એક જ માંગ, પહેલા કામ કરો પછી જ મત માંગવા આવો. આ વખતે મતદારો માત્ર વચનો નહીં પરંતુ વાસ્તવિક વિકાસના કામોને મહત્વ આપી રહ્યા છે અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. તો વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 11માં કોંગ્રેસની પેનલના ઉમેદવારના લાગેલા બેનરો ફાડી નાખતા રાજકારણ ગરમાયું છે. કોઈ અસામાજિક તત્વોએ આ વિસ્તારમાં લાગેલા કોંગ્રેસના બેનરોને ફાડી નાખતા વિવાદ થયો. તો અમરેલીમાં કોંગ્રેસે લોકશાહીનું બેસણું યોજ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે અમરેલીના જેસિંગપરામાં કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસે લોકશાહીનું બેસણું કાર્યક્રમ રાખ્યો. 700થી વધુ બેઠક બિનહરીફ જાહેર થતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરાયું. પરેશ ધાનાણીએ ભાજપને આડે લેતા પ્રહાર કર્યા કે ખોટા કરતા નોટા સારો. ભાજપ સરકારને સૂતા ભૂખ્યા વરુ ગણાવ્યા હતા. આ કાર્યક્રમ જે વિસ્તારમાં યોજાયો તે વિસ્તારમાંથી જ કોંગ્રેસના તમામ 4 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે, જેના કારણે ભાજપની 2 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. તો 5 વર્ષમાં કોઈ કામ ન થતા સુરત અને અમદાવાદના લોકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. પ્રચાર માટે આવેલા નેતાઓને ભગાડ્યા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મત માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મતદારોના ઘરે ઘરે પહોંચી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ 5 વર્ષમાં કોઈ કામ ન થતા લોકો કંટાળ્યા છે. પ્રચાર માટે સોસાયટીઓમાં પહોંચી રહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. પરવટ પાટિયાના માધવબાગમાં એક જાગૃત મહિલાએ કોંગ્રેસના નેતાઓને આડહાત લેતા પૂછ્યું કે જો 35 વર્ષથી સત્તા ભોગવતો ભાજપ કંઈ ઉકાળી શક્યો નથી તો તમે 3 મહિનામાં શું કરી લેશો? આ વિધેયક સવાલ સાંભળી નેતાઓ શોભજનક સ્થિતિમાં મુકાયા. આમ જનતા હવે માત્ર આશ્વાસન નહીં પણ કામનો હિસાબ માંગતા નેતાઓને ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો છે. સુરત જેવા દ્રશ્યો સામે આવ્યા અમદાવાદના ખોખરા વોર્ડથી. અહીં પણ પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસના નેતાઓને જનતાના આક્રોશનો સામનો કરવો પડ્યો. અહીં એક મહિલાએ ભાજપના શાસનથી કંટાળી આક્રોશ ટાળ્યો. કહ્યું કે અત્યારે ફોટા પડાવવા માટે આવી રહ્યા છો, પરંતુ ચૂંટણી પત્યા બાદ અહીં કોઈ મરી જાય તો પણ તમે લાશ ઉઠાવવા આવશો નહીં. મહિલાના બળાપાને કારણે નેતાઓનો પ્રચાર કરવામાં ભારે પડી રહ્યું છે. તો ડાંગ જિલ્લામાં રાજકીય પલટો જોવા મળી રહ્યો છે. અહીં શુબીર તાલુકામાં ભાજપે મોટું ઓપરેશન સફળ બનાવ્યું છે. પૂર્વ તાલુકા સંગઠનના પ્રમુખ ગુલાબભાઈ ગાંગુડે કે જેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, તેઓ મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ફરી ભાજપમાં જોડાયા છે. નોંધે છે કે અહીં સુબીર તાલુકાની 13 નિશાણા સીટ પર કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો છે. ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને પ્રભારી રાજેશભાઈ દેસાઈની હાજરીમાં તેમણે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો અને ભાજપને લીડથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના પ્રમુખ એવા કોંગ્રેસના પ્રમુખ એવા ગુલાબભાઈ ગાંગોડે પણ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી ટીમ સાથે વિધિવત રીતે જોડાઈ ગયા છે અને એમને પણ વિશ્વાસ છે કે કોઈ સુબીરનો અને ડાંગનો વિકાસ કરી શકે તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રમાં હોય, સરકાર રાજ્ય સરકારમાં હોય તો એ જ પાર્ટી વિકાસ કરી શકે છે. એ જોઈને જ એ પૂરી ટીમ સાથે જોડાયા છે. તો બારડોલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ઝટકો આપ્યો.
બારડોલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કડોદ એક બેઠક પર કોંગ્રેસની બાજી અપક્ષ ઉમેદવારે બગાડી છે, કેમ કે કડોદ એક બેઠક પર અપક્ષ ઉમેદવાર કિશોર લાડે ભાજપના ઉમેદવાર ધ્વની ભાવસારને ટેકો જાહેર કર્યો. ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ આનંદના હસ્તે ખેસ પહેરાવી ટેકાને સત્તાવાર બનાવવામાં આવ્યો, જેના કારણે કાર્યાલયમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ નવા સમર્થન બાદ હવે કડોદ એક બેઠક પર ભાજપના ધ્વની ભાવસાર અને કોંગ્રેસના ઉમેદવાર અનુપ વ્યાસ વચ્ચે સીધી ટક્કર રહેશે, જે કારણે ભાજપને સીધો ફાયદો થશે. એમને આપણા ઉમેદવાર શ્રી ધ્વનીભાઈ ભાવસાર ને ટેકો જાહેર કર્યો છે. તો સ્થાનિક ચૂંટણી પહેલા ઈવીએમ મશીન ચેકિંગ કર્યા બાદ સીલ કરાયા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, તો સરકારી તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી છે. સરકારી અધિકારી અને કર્મચારીઓ ઈવીએમ મશીન ચેકિંગ કરી રહ્યા છે. ઈવીએમ મશીન ચેકિંગ કર્યા બાદ તેને સીલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક મતદાન મથકો ઉપર 2 ઈવીએમ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે કેટલાક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાને કારણે 2 ઈવીએમ મૂકવા પડી શકે છે. સ્ટ્રોંગ રૂમને પણ સીલ કરી દેવાયો છે. તો રાજકોટમાં ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓના આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અલગ અલગ વોર્ડના ઈવીએમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મામલતદાર અને ચૂંટણી વિભાગના અધિકારીઓની હાજરીમાં ઈવીએમની ચકાસણી કરવામાં આવી. મશીનમાં કોઈ ટેકનિકલ ખામી છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જે તે વોર્ડના ઈવીએમ મશીન ચેક થયા બાદ તેમને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી રહ્યા છે. મનપાના 18 વોર્ડમાં 72 બેઠકો માટે 1014 મતદાન મથકો પરની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો ડાંગની સુબીર બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા જામ્યો. સાસુ વહુ વચ્ચે જંગ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે સૌની નજર ડાંગ જિલ્લાની સુબીર 16 જિલ્લા પંચાયત બેઠક પર ટકેલી છે. અહીં મુકાબલો માત્ર હાથ અને કમળ વચ્ચે નથી, પણ એક જ છત નીચે રહેતા સાસુ અને વહુ વચ્ચે છે. ટીવી સિરિયલોમાં તમે સાસુ વહુના ડ્રામા ઘણા જોયા હશે, પણ સુબીરના આંગણે રાજનીતિનો અસલી ખીલ જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસે અનુભવી સાસુ પર દાવ ખેલ્યો છે, તો ભાજપે તેમની જ શિક્ષિત અને ઉત્સાહી વહુને મેદાનમાં ઉતારી ચૂંટણીને રોમાંચક બનાવી દીધી. કોંગ્રેસના ઉમેદવાર એવા સાસુનું માનવું છે કે પરિવાર અને રાજકારણ અલગ છે. તેઓ વિકાસના અભાવનો મુદ્દો બનાવી પરિવર્તનની આશા રાખી રહ્યા છે. સામે પક્ષે ભાજપના વહુ પણ મક્કમ છે. તેઓએ કહ્યું છે કે સાસુ પ્રત્યે આદર છે, પણ વિચારધારાની લડાઈમાં કોઈ બાંધછોડ નહીં. વિકાસની રાજનીતિના જોરે તેઓ કમળ ખીલાવવા તૈયાર છે. હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુના અનુભવને આશીર્વાદ આપે છે કે વહુના આધુનિક અભિગમ પર કળશ ઢોળે છે. ગમે તે જીતે, પણ ડાંગનો આ જંગ લોકશાહીના ઇતિહાસમાં યાદગાર બની રહેશે. તો રાજ્યમાં ચૂંટણી પ્રચાર જામ્યો છે, ત્યારે રાજકોટના રાજસમઢિયાળા ગામ છે પ્રચાર પર પ્રતિબંધ. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગામે ગામ સભાઓ ગજવી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે જુઓ રાજકોટના રાજસમઢિયાળા ગામને. રાજકોટથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલા ગામના ન કોઈ પક્ષના બેનર દેખાશે, ન કોઈ નેતાના પોસ્ટર. ચૂંટણીના ગરમાવા વચ્ચે પણ અહીં ગજબની શાંતિ જોવા મળે છે, કારણ કે અહીં રાજકીય પ્રચાર પર સખત પ્રતિબંધ છે. એટલું જ નહીં, અહીંયા કોઈ જ જગ્યાએ રાજકીય નેતાઓ પાર્ટીના ખેસ સાથે ફરતા લોકો પણ નજરે નહીં પડે. કોઈ જ રાજકીય પાર્ટીના પ્રચાર કરતા વાહનો પણ નહીં જોવા મળે. એવું નથી કે ગામમાં ચૂંટણી નથી, ચૂંટણી છે, લોકો મતદાન પણ કરશે, પરંતુ રાજસમઢિયાળા ગામમાં ચૂંટણીના પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ છે. ગામના લોકો દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે ગામમાં કોઈને રાજકીય પ્રચાર નહીં કરવાનો. ગામમાં છેલ્લા 40 વર્ષથી કોઈ પણ પાર્ટી પ્રચાર માટે આવતી નથી. 40 વર્ષથી કોઈ નેતા પગ પણ મૂકી નથી શક્યા. ગામમાં કુલ 19 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાંનો એક નિયમ એ છે કે રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં, અહીંયા પ્રચાર કરવો નહીં. જોકે કોઈ પણ પ્રચાર વગર પણ ચૂંટણીમાં દર વખતે ગામમાં 96% જેટલું મતદાન થાય છે. લોકોને